આમ આદમી પાર્ટીના નેતાઓ જેઓ ભાવનગર જેલમાં બંધ છે તેમને લઈને મોટા અને મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં આપ નેતા પ્રવીણ રામ, આપ નેતા રાજુ કરપડા, રમેશ મેર, રાજુ બોખતરિયા સહિતના નેતાઓની જેલ ટ્રાન્સફર થઈ હોવાના સમાચાર મળ્યા છે। કેમ તેમની જેલ ટ્રાન્સફર થઈ છે, કયા જેલમાં તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા બોટાદ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કરદાને લઈને જે ખેડૂતોએ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ખેડૂત આંદોલનની શરૂઆત કરીને બીજા દિવસે તેમણે ખેડૂત મહાપંચાયત યોજવાનો કોલ આપ્યો, ત્યારે આ ખેડૂત મહાપંચાયત યોજવા માટે પોલીસે મંજૂરી આપી નહોતી। ત્યારબાદ આ સમગ્ર ઘટના મામલે હળદળ ગામમાં ખેડૂતો ભેગા થાય છે, એક નાનકડી સભાનું આયોજન થાય છે। જો કે આ સભાને પણ મંજૂરી ન હોવાથી પોલીસ ત્યાં પહોંચે છે, જેના કારણે ખેડૂતો ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ ઉપર પથ્થરમારો કરી દે છે। સામે પોલીસ પણ લાઠીચાર્જ કરે છે અને 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવે છે, જેમાં આપ નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોખતરિયા, રમેશ મેર, પિયુષ પરમાર સહિતના નેતાઓ છે તેમને નામજોગ ફરિયાદ પોલીસ દાખલ કરે છે અને તેમને ધરપકડ પણ કરવામાં આવે છે। ધરપકડ કર્યા બાદ થોડાક દિવસ પહેલા દિવાળીના દિવસે બોટાદ જેલથી તેમને ભાવનગર જેલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને હવે આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુભાઈ બોખતરિયા, પિયુષ પરમાર અને રમેશ મેરને લઈને મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં તેમની જેલ ટ્રાન્સફર થઈ છે। જી હા, તેમને ભાવનગર જેલથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। તે નેતાઓ સહિત 38 જે લોકો છે તેમને રાજકોટ જેલમાં ટ્રાન્સફર થઈ છે, ત્યારે અન્ય જે ખેડૂતો છે તેમના પર જે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે તેમને અમરેલી જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અત્યારે આગામી સમયમાં આ મામલે એવી પણ વાત મળી રહી છે કે જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે તે આ સમગ્ર કેસની લડત ચલાવી રહી છે ને આ મામલે સૌપ્રથમ ખેડૂતોના જામીન માટે અરજી કરવામાં આવશે ને ત્યારબાદ આપ નેતાઓના જામીન છે તે મૂકવામાં આવશે। ત્યારે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના નેતાઓનો જેલવાસ હાલ તો લંબાયો છે તે પ્રકારની વિગતો કહેવાઈ રહી છે, પણ ક્યારે આપ નેતાઓને જામીન મળે છે અને ક્યારે ખેડૂતોને જામીન મળે છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ